લખતર ગ્રામ પંચાયત દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ફરિયાદ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતમાં સીસીટીવી લગાવવાના આદેશનો અનાદર. કોને બચાવવા માટે ગ્રામ પંચાયત સભ્ય સચિવ કેમેરા લગાવવા નથી દેતા તેની ચર્ચાએ જોર પકડ્યું. લખતર ગ્રામ પંચાયત સદસ્ય પ્રવીણભાઈ મારુણિયા સાથે લખતર ગ્રામ પંચાયત કમ્પાઉન્ડમાં 2 કરતાં વધારે વાર મહિલા સરપંચના પુત્ર દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું. સાથે ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ ક્યારેક જ આવે છે અને તેમની જગ્યાએ તેમના વહીવટદાર પતિ ગ્રામ પંચાયતમાં સરપંચની ખુરશી ઉપર બેસી વહીવટ કરતા હોવાનું જણાવી ગ્રામ પંચાયતમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે થઈને પહેલાં તાલુકા ફરિયાદ અને ત્યારબાદ જિલ્લા ફરિયાદ કાર્યક્રમમાં પ્રશ્ન મૂકવામાં આવ્યા હતા. બંને કાર્યક્રમના અધ્યક્ષ દ્વારા લખતર ગ્રામ પંચાયત લેખિતમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે કાર્યવાહી કરવા અને તેનો અહેવાલ મોકલી આપવા જાણ કરેલ છે. સાથે પ્રવીણભાઈ મારુણિયા દ્વારા લખતર પોલીસ સ્ટેશનથી લઈને રેન્જ આઈજી રાજકોટ ગૃહમંત્રી ગુજરાત રાજ્ય સુધી લેખિત રજૂઆત કરી છે. તેમ છતાં ભૂતપૂર્વ ગ્રામ પંચાયત સભ્ય સચિવ હર્ષદભાઈ દેસાઈએ હાલના સભ્ય સચિવ ચેતનભાઈ જાદવ દ્વારા સીસીટીવી લગાવવા કોઈ નિર્ણય ન લીધો હતો. તેમ આ સૂચિત સીસીટીવી કેમેરા લગાવ્યા નથી. આથી પ્રવીણભાઈ મારુણિયા અને લખતર ગામના જાગૃત નાગરિકોમાં એક જ ચર્ચા છે કે જો એસઓજી પોલીસ હોટલ પાનના ગલ્લા સહિતની જાહેર જગ્યાએ સીસીટીવી ન હોય તો સરકારશ્રીના સીસીટીવી લગાવવાના જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરે છે. ત્યારે જિલ્લા ફરિયાદ કાર્યક્રમમાં સીસીટીવી લગાવવા લેખિત આપવા છતાં તરહાર સીસીટીવી લગાવવામાં આવતા નથી તો લખતર ગ્રામ પંચાયત સભ્ય સચિવ સામે શા માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી તેમ જણાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.